નમસ્કાર ડિપ્લોમા 2025 માં એડમિશન લેનારા મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો અને વાલી મિત્રોને જણાવી દઉં કે ડિપ્લોમાની પ્રોસેસ 15 મે થી શરૂ થઈ ચૂકી છે અને જે પૂર્ણ 23 જૂનના રોજ થશે। તો ઘણા વાલી અને ઘણા વિદ્યાર્થી મિત્રોને ઘણા કન્ફ્યુઝન છે, બટ અમારા દ્વારા સુરતના તો સહિત પણ ગુજરાતના તમામ વાલી અને વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નનું નિરાકરણ માત્ર તમારા એક નંબર પર રહેશે કે જે લાસ્ટમાં તમને આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, સૌપ્રથમ આજના આપણે આ લેક્ચરની અંદર ડિપ્લોમા 2025 માટે આપણને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે અને કયા ડોક્યુમેન્ટ મારા માટે યુઝફુલ છે, કારણ કે ઘણા વાલી અને વિદ્યાર્થી મિત્રોને હજી પણ નાનકડી કચાશ રહી જાય કે આ ડોક્યુમેન્ટ મારું થઈ શકે કે નહીં, આનાથી મને બેનિફિટ થશે કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ લેક્ચરની અંદર એકદમ પ્રોપરલી દરેક ડોક્યુમેન્ટની સમજૂતી લઈશું। તો ડિપ્લોમા માટે સૌથી પહેલા એલસી ની પીડીએફ વિદ્યાર્થી મિત્રો તમારા સ્કૂલમાં રિઝલ્ટ આવી ચૂક્યા છે, તો રિઝલ્ટ અને એલસી સાથે જોઈએ છે। કેટલીક સ્કૂલ વાળા રિઝલ્ટ અને એલસી આપી દે છે, કેટલીક સ્કૂલમાં કદાચ એલસી ની કે રિઝલ્ટની તકલીફ પડતી હોય તો આપણે અત્યારે માત્ર એલસી નો ફોટો જ જોઈશે, કશે પણ તમારે ઓરિજિનલ એલસી આપવી ન પડશે। પરંતુ જો તમે કોઈ કેટેગરીમાં આવતા હોય તો એલસી ની જરૂર પડી શકે છે। તો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગનું ફોર્મ ભરવા માટે એલસી ની નકલ હોવી અનિવાર્ય છે। એના કમ્પેરમાં કેટલીક વખત આપણે જન્મનો દાખલો અથવા તો આધાર કાર્ડ પણ મૂકી શકીએ છીએ, પણ જ્યાં સુધી આપણી પાસે એલસી અવેલેબલ હોય તો વિદ્યાર્થી મિત્રો તમારું ફર્સ્ટ ડોક્યુમેન્ટ જે છે એ તમારું એલસી કે જે તમારી પાસે કમ્પ્લીટલી હોવું જોઈએ કે જે તમને સ્કૂલમાંથી મળે। નેક્સ્ટ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ બહુ ઈઝી ડોક્યુમેન્ટ છે, તમારા બધા પાસે હશે જ। ઓકે, થર્ડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કેટેગરી, આ ત્રીજું જ દરેક આખા લિસ્ટમાં આ થર્ડ સૌથી મોસ્ટ આઈએમપી છે। ધ્યાનથી સાંભળજો, જે વિદ્યાર્થી મિત્રો ઓપન જનરલ કેટેગરીમાં આવતા હોય એમણે એમનું ફોર્મ જનરલ કેટેગરીમાં ભરવાનું છે। સેકન્ડ કેટેગરી છે ઈડબ્લ્યુએસ। ઈડબ્લ્યુએસ કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે, કયા વિદ્યાર્થીઓનું નીકળી શકે, તો ઈડબ્લ્યુએસ માટે વિદ્યાર્થી મિત્રો તમારે આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ સૌથી પહેલા કઢાવવું પડે, ત્યારબાદ તમારું ઈડબ્લ્યુએસ નીકળશે। ઓકે સર, એનો બેનિફિટ શું છે? તો કે ઈડબ્લ્યુએસ ની સીટ દરેક કોલેજમાં અલગ અલગ હશે। સૌથી પહેલા ઓપન ની સીટ હોય, ત્યારબાદ ઈડબ્લ્યુએસ ની સીટ હોય। તો ઈડબ્લ્યુએસ અગર જો તમારો નીકળતો હોય તો તમારે કઢાવવાનો જ રહેશે, બીકોઝ એનાથી આપણા 5 થી 7% વધી જશે જેટલા પર્સન્ટેજ આવ્યા હોય તેનાથી। ઈડબ્લ્યુએસ કોનો નીકળી શકે? જેમના જે સ્ટુડન્ટ હોય, છોકરો કે છોકરી, રાઈટ, એ સ્ટુડન્ટના પપ્પા, એના પણ પપ્પા અગર જો ગુજરાતમાંથી, ભલે ગુજરાતના કોઈ પણ ખૂણે ભણ્યા હોય, ગુજરાતમાંથી ભણ્યા હોય તો એમનો ઈડબ્લ્યુએસ નીકળે, અને જે એમની ઇન્કમ સર્ટિફિકેટ છે 6 લાખ થી 7 લાખ કરતા ઓછી હોવી જોઈએ, 6 લાખ કરતા ઓછી ઇન્કમ સર્ટિફિકેટ હોય તો એનો ઈડબ્લ્યુએસ નો દાખલો નીકળી શકે। તો આ બે ક્રાઇટેરિયામાં અગર જો કોઈ વિદ્યાર્થી ફિટ થતો હોય તો એનો ઈડબ્લ્યુએસ નો દાખલો જરૂરથી કઢાવવાનો। ઓકે, નેક્સ્ટ કેટેગરી છે એસટી, એસસી, ઓબીસી। ઓબીસી એટલે કે એસસી બીસી વાળા વિદ્યાર્થીઓને ઈડબ્લ્યુએસ અને ઓપનના કોઈ દાખલાની જરૂર નથી। એમણે ઓબીસી એટલે કે જે વિદ્યાર્થી એસસી બીસી માં આવતા હોય એમણે એસસી બીસી નો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટી એ બંને સર્ટિફિકેટ કઢાવવા જરૂરી છે। ઓબીસી નો દાખલો હોય તો એમણે નોન ક્રિમિલિયર સર્ટી કઢાવવાનું રહેશે। તો ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે એનસીએલ કમ્પલસરી છે, જે આની અંદર અહીંયા નીચે લખવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો। એસસી માટે એસસી નો દાખલો, એસટી માટે એસટી નો દાખલો। તો આટલી કેટેગરી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે। સૌથી પહેલા ઓપન જનરલ, ત્યારબાદ ઈડબ્લ્યુએસ, ત્યારબાદ એસસી બીસી, ત્યારબાદ એસટી અને ત્યારબાદ એસસી। તો આટલી કેટેગરીના વિદ્યાર્થીઓ જે કેટેગરીમાં આવતા હોય એમણે માત્ર એટલું જ આપવાનું છે, એના સિવાય ઓબીસી વાળાને ઈડબ્લ્યુએસ ની જરૂર નથી। ઓપન વાળા વિદ્યાર્થીઓ ચિંતા કોઈએ જ કરવાની જરૂર નથી। અગર જો નીકળતા હોય દાખલા તો કઢાવવાના, નહીં નીકળતા હોય તો આપણે ઓપન જનરલમાં ફોર્મ તો ભરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। ફોર્થ
EWS ખાલી ઓપન માટે, કારણ કે આની અંદર EWS લખ્યું નથી એટલે એને અલગથી લખ્યું છે. જો હોય તો જે લખ્યું છે ધેટ મીન્સ કે ન હોય તો પણ ચાલે, કારણ કે જે ઓપન કેટેગરી વાળા છે એને EWS ન હોય, SCBC વાળા માટે SCBC નું સર્ટિફિકેટ હોય તો એને EWS ન હોય, ST વાળા માટે ST હોય તો એને EWS ન હોય. ઓકે, આવકનો દાખલો આ પણ શું લખ્યું છે? જો હોય તો. જરૂરી નથી કે દરેક વિદ્યાર્થી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોય. અગર ઇન્કમ સર્ટિફિકેટ હોય તો તમે આપી શકો છો, પણ ઇન્કમ સર્ટિફિકેટ ન હોય, ઇન્કમ સર્ટિફિકેટની જરૂરિયાત ક્યાં છે? સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ફી ની અંદર આપણને રાહત મળી શકે છે. અગર જો તમારો 6 લાખથી ઓછો ઇન્કમ સર્ટિફિકેટ હોય તો આપણને MYSY યોજનામાં એને બેનિફિટ મળી શકે છે. બટ એ બધું સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે છે. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માટે ઇન્કમ સર્ટિફિકેટ બહુ રેરલી યુઝ થાય છે. ઇન્કમ સર્ટિફિકેટ તમને TFWS ટ્યુશન ફી વેવર સ્કીમ કોલેજની અંદર જે આપણી ગવર્મેન્ટ ફી 1500 રૂપિયા હોય અને સેલ્ફ ફાઇનાન્સ ની 50 થી 60,000 ફી હોય, એમાં 0 રૂપિયામાં ભણાવે. બટ એની અંદર તમારા 10th માં પર્સન્ટેજ ખૂબ હાઈ હોવા જોઈએ. તો એની માટે ઇન્કમ સર્ટિફિકેટ છે, નીકળતો હોય તો કઢાવી લેવાનો. તો આપણી અંદર TFWS ની કોલેજીસ બતાવે. ઓકે, મમ્મીનું આખું નામ આ નોર્મલ ડોક્યુમેન્ટ છે એટલે ટીક મારી દઉં છું, જે તમારી પાસે અવેલેબલ હોય જ. પપ્પાનું આખું નામ, પિતાનું આખું નામ જે તમારી પાસે અવેલેબલ હોય જ. સરનામું એટલે કે એડ્રેસ પિનકોડ સાથે એ પણ તમારી પાસે હોય જ. ઈમેલ આઈડી એ પણ તમારી પાસે હોય જ. મોબાઈલ નંબર એ પણ તમારી પાસે હોય જ. સ્ટુડન્ટનું આખું નામ જે 10th માર્કશીટ પર લખેલું એ માર્કશીટ હોય છે એટલે એમાં બી કઈ ઇશ્યુ નથી, તમારી પાસે હોય જ. અને 12મો ડોક્યુમેન્ટ 10th ની માર્કશીટ. 10th ની તમારી માર્કશીટ જે યલો કલર વાળી હવે આવી જ ચૂકી છે, તો એ માર્કશીટ તમારે મોકલવાની કે જેથી તમારું ફોર્મ ભરી શકાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં. આટલા ડોક્યુમેન્ટ તમારે આ જે નંબર લખ્યો છે તેના પર મોકલવાના રહેશે. જેમણે પણ ફોર્મ ભરી દીધું છે, જેમનું ફોર્મ ભરવાનું બાકી છે, આપણે 23 તારીખ સુધી જે વિદ્યાર્થીઓને આ મેસેજ મળે છે, જેમને મારા તરફથી આ મેસેજ મળે છે, એ વિદ્યાર્થીઓએ જરીક પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારું ફોર્મ એકદમ સેફ હેન્ડમાં છે કે જેની અંદર આપણે માત્ર ફોર્મ ભરવાનું કામ નથી કરતા, પરંતુ વિદ્યાર્થી મિત્રને પ્રોપર કોલેજની અંદર એડમિશન લાગતા પહેલા જ વિદ્યાર્થી મિત્રોને પ્રોપરલી સમજાવવામાં આવશે કે તને કઈ લાઈનની અંદર એડમિશન જોઈએ છે, કઈ લાઈન તારા માટે બેસ્ટ છે, કઈ લાઈનમાં એડમિશન લેવાથી તારો ફ્યુચર સૌથી બ્રાઇટ છે, કઈ એન્જિનિયરિંગમાં તને ગવર્મેન્ટમાં એડમિશન મળે છે, કઈ એન્જિનિયરિંગમાં તને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળે છે, એની તમામ માહિતી ઓલ ઓવર ગુજરાતની તમામ માહિતી તમને અહીંથી મળશે. અને સુરત વાળા વિદ્યાર્થી, મારા વાળા સુરતીલાલા, તમારે તો ચિંતા કરવાની જરૂરત જ નથી. તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર અને એડ્રેસ આપું છું, તો જે વિદ્યાર્થીઓએ રૂબરૂ મુલાકાત લેવી હોય તો લઈ શકો છો. તો ડિપ્લોમાના આટલા ડોક્યુમેન્ટ જરૂરી. કેટલાક વિદ્યાર્થીઓ કદાચ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એની અલગ કેટેગરી છે, તો એવા વિદ્યાર્થીઓએ બી ચિંતા કરવાની જરૂર નથી. એની એક કેટેગરી આવે છે જે લખી નથી. અને સેકન્ડ એક વસ્તુ સમજાઈ દઉં, કદાચ કોઈના પિતા ઓફ થઈ ગયા હોય તો એમણે મમ્મીનો ઇન્કમ સર્ટિફિકેટ મૂકી શકો છો, પણ એની સાથે તમારે પિતાનું ડેથ સર્ટિફિકેટ પણ મૂકવાનું રહેશે. તો આ જે કોમન માહિતી હતી એ આપી ચૂક્યો છું. આ વિડીયો જે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એમણે તાત્કાલિક ધોરણે મારો કોન્ટેક્ટ કરીને હવે પછીના જે કંઈ પણ વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે સાથે રૂબરૂ મુલાકાત, પર્સનલ કન્વોકેશન તમારે કરવાનું છે કે જેથી તમને ડિપ્લોમાની બ્રાન્ચ અને ડિપ્લોમાની કોલેજ વિશેની તમામ માહિતી મળી રહેશે. હું છું ત્યાં સુધી તમારે જરાક પણ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાકાજામ.